નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ખાલી અમરેલીની અંદર રોડ રસ્તા પર ખાડાઓ નથી, કાદવ કીચડો નથી. ઠેર ઠેર આવા રોડ રસ્તાઓ છે, કાદવ કીચડ વાળા. ગટરના ઢાંકણાઓ કઈ ખુલ્લા છે, કઈ રોડના કામ અધૂરા મૂકી દીધા છે, કઈ બ્રિજના કામ અધૂરા મૂકી દીધા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે તે અધિકારીઓ છે એમને આ બધું બહુ સરસ રીતે ફાવી ગયું છે. અધૂરા કામ મૂકીને વયું જવાનું. ચોમાસું આવે એટલે એમ થઈ જાય કે વાહ વાહ મજા પડી ગઈ, કામ અધૂરું મૂકીને છોડીને ચાલી જવાનું. ત્યાર પછી જનતા વિરોધ કરે તો ચાલુ વરસાદે આ લોકોને તમે રોડ બનાવતા પણ જોયા હશે. તમે ચાલુ વરસાદે રોડ બનાવતા પણ જોયા હશે. ખાડામાં પાણી ભરેલું હોય તો પણ ત્યાં તમે એને ડામર પાથરતા જોયા હશે. કારણ કે અભણ અંગૂઠા છાપની સરકાર હોય ને, ત્યાં અધિકારીઓ પણ આવા જ હોય, એમાં કઈ કાઢી લેવાનું હોય નહીં. સમજ્યા? એટલે આવું બધું આપણને વારંવાર જોવા મળે છે, છતાંય આપણી આંખો નથી ઉઘડતી કે 2027માં હવે આ લોકોને ઘર ભેગા કરવા પડશે. ત્યારે આજે જુનાગઢની અંદર આમ આદમી પાર્ટીના મહિલા નેતા પહોંચ્યા છે અને એક જુનાગઢની સોસાયટીની અંદર રોડ રસ્તાની કેવી હાલત છે. એક તરફ સરસ મજાનો રોડ છે તો બીજી તરફ રોડની કેવી હાલત છે એ સમગ્ર વિડીયો મારે તમને બતાવો છે દોસ્તો. કારણ કે હવે બધું ફેસબુકમાં યુટ્યુબમાં જોવા મળે છે. ગોદી મીડિયા વાળા કઈ નાની નાની વાતો તો બતાવતા નથી. એટલે હવે ફેસબુક યુટ્યુબનો જ આપણે ઉપયોગ કરવો પડશે. પણ જે રીતે રેશમા પટેલ પહોંચ્યા છે ત્યાંના રોડની જે હાલત છે એના ખુલાસાઓ કર્યા છે. સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ. જય હિન્દ, જય ભારત. આજે હું ને અમારી આમ આદમી પાર્ટીની સેના અહીંયા વોર્ડ નંબર 6 અને 7 નું જે જંકશન કહેવાય ત્યાં અમે આવ્યા છીએ. એટલે કે જુનાગઢમાં રહેતા હશે અને ખબર હશે કે ગિરિરાજ મેઇન રોડ જે ગૌતમ સ્વીટ થી અંદરની તરફ આવે છે, વોર્ડ નંબર 6 તરફ જાય છે, આંબાવાડી બાજુ જાય છે. એટલે આ જે રોડ છે એ બહુ સરસ છે. અમે તમને બતાવવા આવ્યા. જો બહુ સરસ છે, જોજો, જોઈ લો કેટલો સરસ છે. આ પેલા તમે લોકો જોઈ લ્યો, એટલો સરસ બેન, કેટલો સરસ આ રોડ છે ને? આ સરસ છે. પછી આપણે હમણાં બીજો રોડ બતાવીએ એમને. હા, એટલે આ તમે લોકો આ બાજુ આવી જાવ, જરાક આ બાજુ આવી જાવ. આ બધા અહીંયા એના રહીશો છે. આવો, આ સરસ રોડ જોઈ લીધો. હવે હું તમને બતાવું, અહીંથી આયલા જાઉં, હજી આના કરતા વધારે સરસ બતાવું. આ પરિસ્થિતિ જુઓ, આ જોઈ લ્યો. હાલો આપણી ટીમ આગળ વહી જાવ બધી. અહીંથી આ રોડ ની હાઈટ આ બધા નીચે ઉતરે છે. એ ભાઈ અહીંયા પકડી રાખજો. ઓકે, આવો બેન આ બાજુ. હવે અહીંયા પરિસ્થિતિ શું છે? આ રોડ અહીંયા બહુ સારો બનાવી દીધો. ઈ પણ જયારે આમ આદમી પાર્ટી અહીંયા અમે આવ્યા, અમે રોડ ને લઈને અવાજ ઉઠાવ્યો. હું અને મારા સહિતના બધા અહીંયા છે, કિશોરભાઈ છે, ભૌતિકભાઈ છે, રવિપ્રાભાઈ છે, મનસુખભાઈ છે, આ સહિતના લોકો અને બીજી અમારી ટીમ અહીંયા આવી. એટલે આ રોડ કઈક થોડાક મહિના પહેલા, 1 મહિના પહેલા થોડો ખરખો કર્યો. કારણ કે આ રોડ ઉપરથી હું ત્યારે પણ નીકળી હતી અને અહીંયા આટલો ખાડો છે. જોઈ આ પરિસ્થિતિ. પણ પ્રોબ્લેમ શું છે? આ રોડ અહીં સુધી આ ચાલુ રોડ છે. આ ચાલુ રોડ છે અને અહીંયા બેન ને બેઠા છે. આ રોડની પરિસ્થિતિ એટલે કામ કઈ રીતે કરે છે ને સૌથી મોટો સવાલ. મેં તમને સારો રોડ બતાવ્યો તો અહીંથી આ કટકો આટલો વાવ સુધીનો બાકી રાખી દીધો છે અને એ પણ મહિનાઓ સુધી. હું તો એમ કહીશ કે આમને બોલશું નહીં તો વર્ષો વયા જશે, વર્ષો સુધી અહીંયા કામ નહીં કરે. એટલે આ લોકો કઈ પદ્ધતિથી કામ કરે છે અને અહીંયા જે લોકો રહે છે એ લોકોની જે હાલાકી છે એને પણ આપણે સમજશું. આ રોડના કુંડીના ઢાંકણા જુઓ. હવે કોક જેને ખબર ના હોય એ આ રોડ ઉપરથી નીચે આમ આવી અને આમ જાય ને અહીંયા કોકનો જીવ જાય ને પછી આપણને ખબર પડે કે આ રોડની પરિસ્થિતિ કેવી છે. એટલે અહીંયા બેન છે, બેન જરાક આ રોડ માટેની તમારી જે ચિંતા છે ને એ કયો. અમારી ચિંતા એ છે કે અમે અહીંયા શાંતિથી વગરના રોડ નંબર 6 માં રહીએ, પણ અમારા ઘર સુધી રિક્ષા 50 રૂપિયા દેતા પણ કોઈ મૂકવા આવતું નથી. અમે બહુ હેરાન છે. આજ ગિરિરાજથી માંડી આંબાવાડી સુધી, આંબાવાડીથી માંડી આદર્શનગર 1, 2 ને 3 આસિયાના સુધી પરિસ્થિતિ સાવ ખરાબ છે. કોઈ વ્યક્તિ આવતી નથી રિક્ષાવાળી મૂકવા, અમને પૈસા દેતા નહીં. ઓકે, અમે તો એમ કે તમે બનાવો તો સારું. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. આ બાજુ
હા એટલે બેનની જે પીડા અને વેદના છે ને, બેનની જે તકલીફ છે ને, એ વાસ્તવિકતા છે કે પૈસા દેતા આવતા નથી ને આમાં કોણ આવે? આ જો આપણે આગળ સુધી જાશું અને અહીંયા બીજા પણ છે. ભાઈ તમારામાંથી કોઈ રજૂઆત કરવા માંગતું હોય તો નહીં બોલતા. આમાં એવું છે, કઈ વાંધો નહીં. આમાં એવું છે કે જનતાને છે ને, જનતા આપણી બહુ ભોળી છે અને એ લોકો હંમેશા લાગણીથી કામ કરે છે. એને મત આપવા, મત માંગવા આવશે એટલે દઈ દેશે, વિશ્વાસ રાખશે કે ના ના અમારું રોડ રસ્તાનું કામ સારું કરશે, અમારું આ સારું કરશે. અહીંયા આટલા બધા બેઠા છે તો એક મુદ્દો હું તમને બીજો કહી દઉં. રોડનો મુદ્દો તો છે જ, પણ ગઈકાલે ફાટક ખુલ્લું હતું, ટ્રેન આવી ગઈ. ફાટક ખુલ્લું હતું, ટ્રેન આવી ગઈ. તમારા બધા પાસે એમ કેમેરો ફેરો, તમારા બધા પાસે મત માંગવા આવ્યા ત્યારે શું કીધું હતું? ફાટક મુક્ત જુનાગઢ કીધું હતું ને. ફાટક મુક્ત જુનાગઢની વાતો કરી હતી ભાજપે. તો મારે ભાજપને એ કહેવાનું છે કે ફાટક મુક્ત જુનાગઢની વાતો કરો ને, ફાટકો ખુલ્લા હોય છે ને ટ્રેન આવી જાય છે. એ તો પેલા ડ્રાઈવરની સૂઝતા કહેવાય, સતર્કતા કહેવાય કે એને પોતે નીચે ઉતરે, ફાટક બંધ કરી ફાટક ખોલ્યું. એટલે શું થાય? એટલે તમે ફાટક મુક્તની તો વાતો ભૂલી જ જાઓ. તમે તો ખોટા વાયદા કરીને મત લઈ લીધા, પણ અમારા રોડ રસ્તા સારા કરી દો ને તો અમારા કોઈ ભાઈનો જીવ ન જાય. ઝાંઝરના રોડ પર આવી ટાંકીમાં ભટકાય, ગટરની ટાંકીમાં ભટકાય અને ભાઈનો જીવ ગયો છે. એ જુનાગઢની જનતાને યાદ છે, પણ જેના ઘરમાંથી ગયો હોય ને એને એની દુઃખ અને એની પીડા ખબર હોય. જો આ ભાઈ કઈ રીતે ગાડીઓ ઉતારે છે, ગાડી કઈ રીતે ઉતારે છે જુઓ. આ પરિસ્થિતિ છે. આ જુઓ, આમાં પરિવારમાં નાના નાના છોકરાઓ બેઠા હોય, વાહનને નુકસાની થાય, માણસોને નુકસાની થાય. આપણે થોડા આગળ જઈએ ભાઈ, ચાલો તમે ચાલો. તમે બોલો વડીલ, તમે સાચી વાત છે. આપણે કોઈ બહાર નીકળે તો આવા રસ્તામાં હાલવા ક્યાં છે પણ બોલવા ક્યાં નથી. કોઈ બોલતું જ નથી કઈ. બોલો, કોઈને કઈ બોલવું જ નથી. હાલવું છે, પડવું છે, આ કરવું છે, બોલવું નથી. હવે નો આપતા વડીલ. હવે ભાજપને તમે ઘર ભેગા કરો અને પરિવર્તન લઈ આવો. તમારે તમારી જાતને પૂછવાનું છે. તમે વિચાર કરો, આપણા ટેક્સના પૈસા આવી હાલત છે. આ હાલત તમે જોવો તો ખરા. અને અહીંયા તો 3 પૈડા વાળી સરકાર છે ને, 3 એન્જિનની. તમારા જેવા આ બધા ભાઈઓ જેવા છે એટલે અમને ભાઈ હવે 5 વર્ષ કોઈ પૂછવા નહીં આવે અમારાથી. ભાઈ હવે 5 વર્ષ કોઈ પૂછવા નહીં આવે, જોવાય નહીં આવે. આ જો અહીંથી આ બેન ને નીચે ઉતરવું પડ્યું અને હવે ભાઈ ગાડી ચડાવશે. ભાઈ ચડાવો એટલે આપડા ગુજરાતને બતાવીએ. હા, ગુજરાતને બતાવીએ કે ગાડીઓ કેમ ચડશે. જો આ જોઈ લ્યો, મેઇન રોડ આ પરિસ્થિતિ છે. એટલે મેં તમને એ જ કીધું કે બહુ સારો રોડ બનાવ્યો, પણ એ સારો રોડ આટલો બનાવીને પછી અહીં છે સુધીનું ખાડા ખપડા મૂકી દીધા. કેટલો ટાઈમ એ જોવાનું એવું ને, તમે અમને ઓળખો છો, તમારા આશીર્વાદ એટલાથી હાલીએ છીએ ભાઈ. પણ જે બોલે છે એ અમારા માટે શક્તિ છે. હા, બતાવી દઉં. હાલો ભાઈ. અને અહીંયા કઈ સારી પરિસ્થિતિ નથી. આ જોઈ લ્યો, અહીંયા પરિસ્થિતિ સારી. હવે વડીલો બોલજો, અમે તો આવ્યા છીએ તમારા માટે. આ બતાવો, કોકના ઘર આગળ જવું કેમ, અંદર કે નીકળવું કેમ, બતાવો. આ જો આ ખાડા ખબડા, આ મેઇન રોડ છે. મેઇન રોડમાં ભાઈ લેતા આવો પાછળ. બે શબ્દો બોલો. ભાઈ પાસે રોડની પરિસ્થિતિના 3જો મહિનો છે. આ 3જો મહિનો અમે સતત ભોગવીએ છીએ. બરોબર, લોકોને કલેક્ટરથી લઈ એટલે બધાને આટલી રજૂઆત કરેલી, પણ બધા કે હા થઈ જશે, થઈ જશે, થઈ જશે, પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. આ બધું ભાજપને મત દઈને માણસોએ ખરેખર બહુ મોટી ભૂલ કરેલી છે. બરોબર છે. ખરેખર અત્યારે બીજી સત્તાને મૂકવા આવવાની જરૂર નથી.
પણ ખરેખર આ બહુ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે ભોગવીએ છીએ. હાલ અહીંયા દવાખાનું છે, મેડિકલ સ્ટોર છે, અહીંયા ગુરુદ્વારા છે, લોકો પડે છે, અહીંયા હાલે છે, છતાં અહીંથી પડે છે. જો અત્યારે પરિસ્થિતિ કેવી રીતના હાલે છે. આ ચાલુ વાહન તંત્ર છે. આમાં કોઈ જાતનું ધ્યાન દેતું નથી. થોડાક દિવસ આવી ખોદી જાય, વળી પાછું આમાં ભાઈ કચરા નાખી જાય. એમાં તમારા મોબાઈલમાં બેન નું લઈ લો તો શૂટિંગ લઈ લો તો બેન નું તો પેલા તમારા મોબાઈલમાં લઈ લો. ગટર વાળા આવ્યા, પછી પાણી વાળા આવ્યા. પછી પણ એ વાત છે. હા તમે કયો કયો વાંધો વિડીયો ચાલુ છે બે છોકરા લઈને આવતો તો સ્કૂલેથી મારે કામ નહીં પડી જાય ખાતામાં કોઈ કહેવાનું નથી કાંઈ કામ કરવા છે. અમે આવ્યા છીએ રોડ સરખો કરાવવા. અમે રજૂઆત કરીશું કે આ રોડ સરખો કરો. અમે તમારા ભેગા છીએ ને આ કાયદેસર અન્યાય જ છે. અન્યાય છે. આ 2 મહિના ત્યાં ખોટીને બેસી જાય, કામ કરવું નથી. આમ કે બીજેપી વાળા જેમને મત આપો આવી રીતના મત દેવાના, ખોટા ભોળવીને મત લઈ જાય છે. આવી રીતના ના કરાય ને કે આવી રીતના છોકરા પડે આખા દીમાં. અહીંયા આગળ સ્કૂલ છે. સ્કૂલ જો હોય તો આવું જાઓ ખરી આવવાનું હોય. આ કાયમી છે. આ પાકું ભાઈ આ અમે રજૂઆત તમારી સાંભળવા જ આવ્યા છીએ. લીધો ને વિડીયો લીધો ને બંનેનો લીધો વિડીયો આવી ગયો ને બેન. હા ના લીધો મેં એ લાઈવ માં એમ આવ્યું છે. આ પરિસ્થિતિ બતાવો. હા પરિસ્થિતિ બતાવીએ. હા પરિસ્થિતિ જોવો. આ પરિસ્થિતિ બેન આ બધાને પગ ભાંગી ગયા તો ઓપરેશન ચાલુ છે. બરાબર. અમે કંટાળી ગયા, બહાર જવા દો. હા આજો ગુરુદ્વારે. હા આ પરિસ્થિતિ જુઓ. અહીંયા જે બધા લોકો કંટાળ્યા છે, ખૂબ જ કંટાળ્યા છે. શું કયો છો બેન? ધંધા વગરના બેઠા તો આ જરાક અમે આવ્યા છીએ એટલે જ મારા બેન અમે આવ્યા છીએ કે તમારા પક્ષમાં કંઈક બોલી શકીએ. હા આ જો આ પરિસ્થિતિ છે. આ રોડ રસ્તાની હાલત છે. એક બાજુ સરસ મજાનો રોડ છે, બીજી બાજુ 2-3 ફૂટની કડ છે. વિચાર કરો તમે. આવી બધી સમસ્યાઓ છે. એકલી ખાલી મોરબીમાં નહીં ભાઈ, એકલો કાંતિ અમૃતને આપણે ટાર્ગેટ નહીં કરો. બધી આવી સમસ્યાઓ છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા છે ને આ બધી આવી જ હાલત છે. પણ હવે જનતાને જાગૃત થવાનું છે, કારણ કે આપણા ટેક્સના રૂપિયા આ લોકો જલસા કરે છે ને આપણે આ કમરના મણકા ખસી જાય એ આ લોકોને કાંઈ ચિંતા છે નહીં. માટે જાગૃત તમારે થવાનું છે. હાલ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. જય હિન્દ.